શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की जय श्याम सुंदर श्री अमनी महाराणी की जय श्री गुसाई जी परम दयाल की गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण जय श्री बोल। काले हरिराज ग्रुप मोटी दान लेला आज थी ने नव विलास 9 दिवस बधी गोपीओ प्रभु ने पामवा माटे जे नवा नवा वस्त्र नवी सामग्री नवा आभूषण वन देवी पासे जाए संकेत देवी पासे जाए वृंदा देवी पासे जाए पर बधानो मतलब एक ज प्रभु अमने पति तरीके मळे अने आजे झवेरा ववासे एटले 10मा दिवसे झवेरा तैयार थशे अने रेशमी दोरानी अंदर 10 झवेरा 10 दिवसना कारण के दशेराना दिवसे रावण ने रामे मार्यो एटले विजय थयो पण पुष्टि मार्ग में सामनेजीनो ठाकोरजी पर विजय थयो एटले एमना भावथी ने ठाकोरजी झवेरा धरावशे। आजथी बधाई आज एक बेने स्टेटस में गरबो मूक्यो गरबो सौराष्ट्र में जे माता महादेव ने मानता होय ए जे मानता होय एना माटे वंदन छे अने पछी लख्यो के बधाईने माताजी स्वस्थ राखे। जो मारे वाला एक बार अपना घरे प्रभु पधारे ने बधाने जुदा जुदा जवाब न देवा पड़े एटला अहींथी कहूँ छुं। पछी आपणामां कोई अनुष्ठान न होय आपणामां कोई निवेद न होय कारण आपणा ठाकोरजी दाखलो एवी रीते अपाय के हाथीना पगला होय ने एमां बधायना पगला आवी जाय गायनाय आवी जाय बछरानाय आवी बधायना आवी जाय पछी जुदुं जुदुं करवानी जरूर नहीं। तो आपणा ठाकोरजीना चरणारविंदमां लक्ष्मीजी 33 करोड़ देवताय छे एटले आपणे आ बधा जुदा जुदा अनुष्ठान करवानी जरूर नहीं। जेने जे गमे ए मार्ग मोटो वल्लभभाई स्पष्ट कह्युं छे। हवे आपणे त्यां काम करे छे ए रोज अहीं जमे तो एणे आजे कीधुं के हवे मारे आज 9 दिवस नहीं जमવું हूँ माताजीनुं अनुष्ठान करूँ छुं सांजे जई नाई धोई हाथे रसोई बनावीश अने हूँ एक ज वस्तु लऊं एनुं अनुष्ठान ए माने एने वंदन। बाकी आपणा घरे वर्षोथी લે છે આપણે એને એવું ન કહેવાય તું તો મહાપ્રસાદ ના જેને જે પાત્ર જેવું હોય ને એવું પીરસાય એને પછી સમજાવવા ન બેસાય લે આમ ને તેમ ને પણ જે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે જેણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે એના માટે બધું અનુષ્ઠાન આપણા ઠાકોરજી આપણા ઘરે આપણા માથે બિરાજે એની અંદર બધું આવી ગયું। એક બેનનો ફોન આવ્યો એ કે અમારે તો ઈલાબેન મારા સાસુ એમ કહે છે કે આ 9 દિવસ તો બધાએ ઉપવાસ કરવાના છે ફરાળ કરીને। હવે અમે તો રહીએ છીએ મહારાષ્ટ્ર જિલ્લા મહારાષ્ટ્રમાં ગામનું નામ બોલાય નહીં। હવે ફોન આવ્યો મેં કીધું કે પણ હવે મારા ઘરે તો ઠાકોરજી પધાર્યા છે
અને હું સખડી ધરાવું છું, એટલે હું એ ઉપવાસ ન કરી શકું. એટલે મારા સાસુએ કીધું કે જે બધા કરતા હોય ને એ પરંપરા નિભાવવી પડે. પછી એમણે ફોન મૂકી દીધો. પછી મેં તમને ફોન કર્યો કે મને એવું સમજાવે છે કે પરંપરા નિભાવવી પડે. મેં કીધું મારા વાલા, તમારા મારા લગ્ન નહોતા થયા, સાસરે નહોતા આવ્યા ત્યાં સુધી, 1 મિનિટ, તો આપણા પિયરમાં આપણે કેવી રીતે રહેતા હોઈએ, ત્યાં જે કરતા હોય જ બધું કરતા હોઈએ, બરાબર. પછી લગ્ન થઈ જાય ને સાસરે આવી જઈએ, પછી આપણે અહીંયા આવીને એવું કહીએ, ના મારા પિયરમાં તમે આવું કરતા હતા એટલે હું નહીં કરું. આપણા ઘરેથી જ શીખવાડે, બેટા હવે તારે એ લોકોની રીત પ્રમાણે કરવાનું. તો લૌકિકમાંય આવું હોય તો અલૌકિકમાંય આપણે પછી એના મિસ્ટરે ફોન લીધો, ઇલાંટી અમારા ઘરે પૂરેપૂરો અન્યાશ્રય છે, બધાય દેવ દેવતા અમારા ઓલામાં. હવે જ્યારથી અમે બે અહીંયા મહારાષ્ટ્રમાં રહીએ, જોબ કરું છું, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ઓફિસર છું, બહુ જ સારું છે. તો ઠાકોરજી પુષ્કર એવા સખડી ધરીએ છીએ. સમય પ્રમાણે ઘણીવાર બહારનું ખાવું પડે છે, પણ અમારી તૈયારી ઓછી હોય છે. પણ ઘણીવાર ના છૂટકે રસમ નિભાવવી પડે. હવે અમારે આ કરવું નથી તો હું કહી દઉં, મેં મા બાપને કહેતા પહેલાં વિચાર કરો. તમે એટલું કહો કે અમે બ્રહ્મ સંબંધ લીધું છે, અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, એટલે અમે આ ઉપવાસ કરી શકીએ એમ નથી. પછી કે સારું. પછી એના ઘરે ફોન કર્યો તો કે તો દિવાળી ઉપર તમે આવશો તો તમારા ઠાકોરજીને અહીંયા લઈને આવો, તો પછી તમે અમારા ઘરનું તો ધરાવો જ ને, તમારું ને અમારું ઘર જુદું છે. એટલે આ લોકોએ એવું કીધું કે દિવાળીની વાત દિવાળીએ, પણ અમે ઉપવાસ નહીં કરી શકીએ. એની મમ્મી કે પછી આપણે વર્ષોથી ને આમ તેમ, એ કે અમને અમારા ઠાકોરજી ઉપર વિશ્વાસ છે કે અમારા ઠાકોરજી અમને કાંઈ નહીં કરે. હવે કે દિવાળી ઉપર અમારે ત્યાં નિવેદ થાય 14ના, એટલે બધું માતાજીનું આન તેન. હવે અમે દર દિવાળી કરવા ત્યાં જઈએ છીએ. હવે આ વખતે અમે સખડી ધરાવીએ અને ઠાકોરજી છે, એટલે અમે દ્વિધામાં છીએ. પછી અમે સાચી વાત કરી દીધી કે આ રોજ ખોટું બોલવાનું, રોજ બહાના કાઢવાના. એનો વર્કે પછી મેં કીધું કે જો અમે હવે પૂરો વૈષ્ણવ ધર્મ પાડીએ છીએ, એટલે આ બધું અમારાથી નહીં થાય, એટલે હવે તમે દિવાળી કરવા અહીં આવો. એટલે ઓટોમેટિક આ 14ના તો કે ના, હજી સુધી આપણે નહીં. એ કે તમે ઓલા વૈષ્ણવ છો, અમે તો ક્યાં કંઠે લીધે છે, તો કે તો પછી અમે નહીં આવી શકીએ. 2-3 દિવસ પહેલાં ફોન આવ્યો કે ભાઈ ગામમાં જે પધારવાના છે તો અમે કંઠી બાંધી લઈએ, એવું નહીં વૈષ્ણવ, અમે કંઠી બાંધી લઈએ તો તમે આવો. એટલે કે હા તમે કંઠી બાંધી લ્યો પણ તમે નિવેદ તો કરો જ ને. 2-3 દિવસ કે બહુ વૈમનસ્ય ચાલ્યો, પણ જેના ઘર ઠાકોરજી બિરાજતા હોય ને એ રસ્તો કાઢે છે. એટલે પછી ગામમાં જે વૈષ્ણવ હતા એણે કહ્યું કે ગમે એક માર્ગ પસંદ કરી લ્યો, કાં તમે નક્કી કરી લ્યો કે અમારા નિવેદ ને માતાજી ને સાનોક ને બધું એ જ કરવું છે, અને કાં તમે આ કરી લ્યો. હવે એ લોકોએ બ્રહ્મ સંબંધ લઈ લીધા. જે કીધું હવે તમારા અલૌકિક લગ્ન ઠાકોરજી સાથે થઈ ગયા.
તો કે હવે અમારે આ બધું ના કરીએ તો ચાલે? તમે ઠાકોરજીના થઈ ગયા પછી પેલું ભૂલી જાઓ, જૂનું બધું ભૂલી જાઓ. તો એટલે આંટી એવો રસ્તો ઠાકોરજીએ કાઢ્યો. મારા મમ્મી પપ્પા અને નાની બેન પગે અપંગ છે, એટલે એના લગ્ન તો ક્યારેય થાય એમ જ નથી. તો એ અને ભાઈ કોલેજમાં ભણે છે, એ ગામડેથી અપડાઉન કરે. ચારેયનો ફોન આવી ગયો કે શરદ પૂનમ પછી અમે તારે ત્યાં દિવાળી કરવા આવીએ છીએ, અને ઓલી પરંપરાનું અમારા મનનું સમાધાન થઈ ગયું છે, એટલે આ વર્ષથી આપણે આ નિવેદ બંધ કરીએ છીએ, એટલે હવે તમારે પણ કરવાના રહેશે નહીં. મને કે મને આનંદ એ વાતનો થયો કે વર્ષથી અમે બહુ ખોટું બોલતા હતા એ લોકો સાથે, હવે સ્પષ્ટ થઈ ગયું. એ લોકો વૈષ્ણવ બની ગયા. હવે આજે નહીં તો કાલે એ લોકો અહીંયા જ રહેવાના, કારણ કે મા બાપ હોય ત્યાં 68 તીરથ છે, અને ઠાકોરજી તો જ રાજી રહીએ તો મારા મા બાપ ખુશ હોય. તો મેં નક્કી કર્યું, મેં ને પ્રીતિએ, કે આ વખતે આવે ને એ લોકોને ગમે. તો અત્યારે તો અમે ગવર્મેન્ટના ક્વાર્ટરમાં રહીએ છીએ, પછી ઘરનું લઈ લેશું, એ લોકોને ફાવી જાય તો. કારણ કે બેન તો કાયમ બહાર નહીં હોય, બાપુજી તો એ મારા ભેગી જ. અને મેં પ્રીતિયા લગ્ન કર્યા ત્યારે કીધું હતું મારી બેન જીવે ત્યાં સુધી મારી જવાબદારી. એટલે પ્રીતિ કાયમ માટે કાંઈ પણ વસ્તુ લે તો પહેલાં મારી બેનને લે, પછી એને લે. તો એલાંટી અમે એટલા બધા ખુશ છીએ કે ઠાકોરજીએ અમારી બધી જ શંકાનું સમાધાન કરી દીધું. અને હવે એ લોકો પ્લેનમાં અહીં આવે છે, અને મેં કીધું તમે વાવવા ભાગ્ય દઈ દો, કારણ કે હવે તમારા થતું નથી. ભાઈ કોલેજમાં અપડાઉન કરે એટલે એનાથી થાય નહીં, અને નાની બેન પગે તકલીફ હોવા છતાંય રસોઈ બસોઈ બધું કરે, પણ મમ્મીને હવે વાહ થઈ ગયો છે એટલે શરીર જલાઈ જાય. હવે તમારે અહીં રહેવાનું. તમને જ્યારે એમ લાગે કે અહીં ગરબી છે, થોડું હવાફેર, પાછું ગામડે જવાનું. આપણે જમીન વેચવી નથી, આપણે ખોયડું વેચવું નથી, આપણી ગાય પણ આપણે કોઈને દેવી નથી. ત્યાં ગાય છે તો બેનના ઘરે પધરાવી દો. આપણે આવીએ ત્યારે બેનને કહેવાનું કે અમે લઈ જઈશું, કારણ કે બેન એક ગાવ દોરીએ છે. બધું ઠાકોરજીએ સમાધાન કરી દીધું, કોઈ વાત તે પેલું ના રહ્યું. અને એ લોકો ચારે અહીં આવે છે ને સૌથી વધુ ખુશ હોય ને તો પ્રીતિ, કે હવે મારા મનમાંથી બધો વેમ જતો રહ્યો કે દર્શન નહીં કરાવું તો આમ થશે, હું આમ કહીશ તો આમ થશે, મારે ઠાકોરજીના દર્શન કરી લે એ તો બધામાં માને. હવે ચારેય બ્રહ્મ સંબંધી, અને ચારેય મેં કીધું બસ જો તમે હિંમત કરી પધરાવાની, તો પ્રભુએ બધી વ્યવસ્થા કરીને તો તમે એકવાર પધરાવો છો ને પ્રભુને, પછી બધી જ વ્યવસ્થા એ કરી લે. તમારે કાંઈ કરવાનું રહેતું જ નથી. તમારા વાલા નવરાત્રિ, નવવિલાસ, વધુમાં વધુ ભગવત નામ, યમનાષ્ટક કરો કે 41 પદ કરો કે કીર્તન કરો, કે તમે નવી નવી સામગ્રી ધરાવો કે નવા નવા વસ્ત્ર ધરાવો. બસ યમુનાજી પ્રભુના ચતુર્પટરાણી છે, તો તમે વધુમાં વધુ એનું નામ લેશો તો સૌથી વધુ પ્રભુ પ્રસન્ન થશે. આ વાતને વિરામ આપીએ. હવે વ્રજ વિહાર. અત્યારે લીલી પરિક્રમામાં જે સ્થળો આવે એનું અનુસંધાન આજથી કરીએ, કારણ કે 50 પાના તો મહાત્મા સમજાવું છું વ્રજનું. એ બધું ભાગવતમાં આવે છે એટલે હું અહીં વર્ણન કરતી નથી. તો મથુરા વિશ્રામ ઘાટ, જે પણ વલ્લભકુળના બાળકો યાત્રા ઉપાડે લીલી પરિક્રમા, એ વિશ્રામ ઘાટ ઉપર નિયમ લેવડાવે. જો સૌથી પહેલાં કોણ? યમુનાજી. 16 ગ્રંથમાં સૌથી પહેલાં પ્રાગટ્ય કયા સ્તુતિનું થયું? યમુનાષ્ટકનું. વલ્લભ વ્રજમાં પહેલાં ક્યાં આવ્યા? યમુના તટ પર. દરેકનું મૂળ યમુનાજી છે.
તો આવા યમુનાજીના કિનારે એટલે કે ઘાટ પર મથુરા સુરસેનનું રાજ ગણાતું હતું. શત્રુઘ્નએ બંધાયું એવું કહેવાય છે. ઠાકોરજીના પ્રપૌત્ર વ્રજના પણ મથુરા નગરી ફરી વસાવી. એ બધાનું વિવરણ આપણે આગળ કરી દીધું છે એટલે અત્યારે કરતા નથી.